ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ઇન્વેસ્ટ કરો, ક્યાં? સ્ટોક માર્કેટમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, એસઆઈપીમાં. પણ કદાચ તમે 4-5 ગાડીઓ, 4-5 બંગલા, એશો આરામ બધું જ ખરીદી શકશો. જે જોતા હોય એ મોબાઈલ, આઈપેડ બધું જ ખરીદી શકશો. પણ જો ઇન્વેસ્ટ કરેલું હશે તમારા હેલ્થમાં, સાચું ઇન્વેસ્ટ તમારું રિટાયર્ડમાં જો હોય ને તો એ છે તમારી હેલ્થ. તમે રિટાયર્ડ થઈ જાઓ છો પણ તમને કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસ એ બધી સમસ્યાઓ નથી, તો તમે હેલ્ધી છો અને સાચું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ગણાય. હવે વસ્તુ તો પાછી આવી જશે, પણ એ શરીર જે 10-12 વાર લેવાશે? નહીં લેવાય. શા માટે? કારણ કે એક જ શરીરમાં આપણે 80-90 વર્ષ જીવવાનું છે. તો એ શરીરમાં જો થોડીક કસરત કરી લેશો તો તમારું ઇન્વેસ્ટમેન્ટ એ એક્સપેન્સ નહીં ગણાય. તમે હેલ્ધી ડાયટ ફોલો કરી લેશો તો એ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્સ નહીં ગણાય. પણ જ્યારે તમે 50 વર્ષના થશો ત્યારે અન્ય લોકો જે હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું ને દવાઓ લઈને જીવન જીવી રહ્યા છે, એ સમયે તમે હેલ્ધી નિરોગી તમારા પગ ઉપર ચાલીને જીવન જીવી રહ્યા હશો. તો એવા દરેક વ્યક્તિને શેર કરો. તમારું હેલ્થ સારું હશે ને તો વેલ્થ તો તમે ઓટોમેટિક અચીવ કરી લેશો. જો હેલ્થ સારું નહીં હોય ને વેલ્થ ગમે એટલી હશે ને તો એ તમારી નાદારી જ કહેવાશે.